નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાનું છે સ્વાપોથી સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન તમારે નવા અભ્યાસક્રમ પ્રમાણે રહેશે. તો જોઈએ ચેપ્ટર 11થી. એમાં પહેલું ચેપ્ટર છે વાગે છે રે વાગે છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રશ્ન 1 તમારે વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમે જોઈ શકો છો. પહેલું છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માંગે છે? તો એમાં આવશે દહીં. નંબર 2, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો મોરલી. નંબર 3, વાગે છે રે આ પદના રચિતા કોણ છે? તો મીરાબાઈ. નંબર 2, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમે જોઈ શકો છો. પહેલું છે વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ગગનમાં ગાજે છે. બીજું, પીરા પિત્તાંબર ઝરકસી જામા પીરો તે પટકો રાજે છે. નંબર 3, કાને તે કુંડર મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે છે. હવે પ્રશ્ન 3, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. નંબર 2, વૃંદાવનમાં શું રચાયું છે? વૃંદાવનમાં રાસ રચાયું છે. નંબર 3, વૃંદાવનની કુંજરડીમાં શ્રીકૃષ્ણ શું કરે છે? વૃંદાવનની કુંજરડીમાં શ્રીકૃષ્ણ થનક થનક થઈ નાચે છે. નંબર 4, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? મીરાબાઈ ગિરિધર કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. નંબર 5, શ્રી કૃષ્ણ દર્શનથી શું થાય છે? શ્રી કૃષ્ણ દર્શનથી આપના સર્વ દુઃખ ભાગે છે. હવે પ્રશ્ન 4, એની અંદર 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલું છે શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માંગે છે? તો શ્રી કૃષ્ણ વૃંદાવન રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેની વૃંદાવનના માર્ગે જતા દહીંનો કર માગે છે. તેની વૃંદાવનમાં રાસ રચાયો છે. તેની શ્રીકૃષ્ણે પહેરેલા પીતાંબર ઝરકસી જામા અને પીરા પટાની શ્રીકૃષ્ણના કાનમાં કુંડર મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. તેની વૃંદાવનની કુંજગભીમાં શ્રીકૃષ્ણ થનક થનક નાચે છે. તેની વાત કરવામાં આવે છે. હવે પ્રશ્ન 6, કાવ્યના આધારે વર્ણન કરો. વૃંદાવન એટલે શ્રીકૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વૃંદાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીથી કીર્તિ વધારે છે, કેમ કે શ્રીકૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. બીજો, શ્રીકૃષ્ણનો પહેરવેશ અને શણગાર. શ્રીકૃષ્ણે પીરા પિતાંબર ઝરકસી જામા અને પીરો પટકો પહેર્યો. તેમને કાને કુંડર મસ્તકે મુંગટ પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે. હવે પ્રશ્ન 7, એની અંદર કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને રાઈટ કરો. તો નાદ તો અવાજ, માર્ગ તો રસ્તો, એવી જ વિદ્યાર્થી મિત્રો ધન તો તમે જોઈ શકો છો ધન, વેરણ તો વેરણમાં આવેલું વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે. હવે પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખેતરમાં જવાનો માર્ગ ઉબડખાબડ છે. બીજું, કાનુડો કસબી કપડાં પહેરે છે. નંબર 3, મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. નંબર 4, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. હવે પ્રશ્ન 9, એની અંદર ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. એવી જેવી રીતે કે ગદાને ધારણ કરનાર ગદાધર, એવી જ રીતે ગિરીને ધારણ કરનાર ગિરિધર, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર, બંસીને ધારણ કરનાર તો બંસીધર. હવે પ્રશ્ન 10, એની અંદર વિદ્યાર્થી મિત્રો સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નોના માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની આપેલા બોક્સમાં લખો. તો જોઈએ આપણે પ્રશ્નો આપેલા છે. પહેલું છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો નેહા પડી જવાથી. બીજું, અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું, કારણ કે નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. નંબર 3, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો અક્ષયની વાત ન સાંભળું. હવે પ્રશ્ન 11, એની અંદર જોડણી આપેલી છે. જોડણી તમારે સુધારીને લખવાની છે. વૃંદાવન, મોરલી, દ્રધિ, પિતાંબર અને ગિરિધર તમે જોઈ શકો છો કઈ રીતે લખેલું છે. હવે પ્રશ્ન 12, એની અંદર સમાનાર્થી આપેલા છે. વન તો જંગલ, અરણ્ય, માર્ગ તો રસ્તો, પથ, દાન તો કર, જકાત, મંડળ તો ટોરું, સંઘ, મુખ તો મોં અને ચહેરો. હવે પ્રશ્ન 13, એની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તુલસીનું
પ્રાચીન વન વૃંદાવન, મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો જામો. નંબર 3 લતા મંડપમાંથી જવા આવવાની સાંકડી શેરી કુંજળી. ગિરી પર્વતને ધારણ કરનાર તો ગિરિધર. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.